મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજ શ્રીરાજચંદ્રમુખં વંદે તત્વલોચનદાયક. પ્રભુ તત્વલોચનદાયક. એકેન્દ્રીય જીવ પોતાને પોતાની ખબર નથી અને એકેન્દ્રીય જીવ છે ત્યાં ભગવાનને પૂજન કરી રહ્યા છે. આપ શું કરો છો? છેલ્લા પૂજન ક્યારે કરેલું? ભગવાનનો અભિષેક ક્યારે કરેલો? અહીંયા તો એકદમ સરસ મજાનું 30 હોય તો 30ને સંભાળે એવો છે આપણો આ ચેતન. કરો ને ભગવાનનો અભિષેક. પુરુષોની વાત છે, અવસર મળ્યો છે, એમાં પુરુષ પ્રધાનતા મુખ્ય છે. જૈન દર્શનની અંદર સર્વ જગ્યાએ આજે દીક્ષા લીધેલો મુનિ હોય, માનવ હોય તો આ સાધ્વીઓ અહીંયા બેઠી છે, એમને વંદન કરવા પડે. પ્રભુ આટલું ઉત્કૃષ્ટ આ માનવ ભાવ એક એક દિવસ જાય છે પૂજા વગરનો. પ્રભુ અભિષેકનો અવસર હોય તો અભિષેક કરો. શેનો પ્રમાદ છે ભાઈ અહીંયા આવીને? મદનો પ્રમાદ છે, પ્રમાદ માદ મદ્ય એનો પ્રમાદ છે. પૂજામાં નથી આવતા બેનો કેટલી. કેમ ભાઈ? ન કરો એમ પ્રભુ, ન કરો. આ દિવસ એક જશે ને પૂજા વિનાનો. પુણ્યની ઉત્કૃષ્ટ સ્થિતિમાં છેદ પડશે ને એક વખત. સાંધવવો બહુ કઠણ પડશે. એની સંધિ નહીં થાય. ન પડો, ખાડો ના કરો. કેટલી બધી એમને પણ ભક્તિઓ છે, એમને ખબર છે કે જે મને અત્યારે આ દેવલોક મળ્યું છે ને એમાં ઉત્કૃષ્ટ કોઈ પુણ્યને બાંધનારો હું તો છું જ, પણ એને સહાય કરનારો આ સામે બેઠો છે એ છે. બાપુ ઉપકાર એનો છે કે આપણે એના કારણે અહીંયા બેઠા છે. ભલે આપણે બધી ક્રિયાઓ કરતા રહીએ છીએ પણ તમારી ચૂકને પેટે ક્ષમ્ય ગણીને તમને એક વખત જવા દે છે કે ઓર એક ચાન્સ, જા માનવ ભવમાં. તારાથી જો થતું હોય આ રિદ્ધિ સિદ્ધિને પહોંચી વળી એને બાજુએ મૂકી અને આત્મસિદ્ધિમાં તારે પ્રવેશ કરવો હોય તો જા. જેમ આપણને શેઠ હોય, બહુ કામ સારા કર્યા હોય તો રજા લેવી હોય 2 દિવસની, તો કે કાંઈ વાંધો નહીં બેટા, તું 4 દિવસ ફરી આવજે. પણ કોઈ આળસુ હોય મારા જેવો તો કે નહીં, તારે જવાનું નથી, જાય તો 3 દિવસ 4 દિવસનો પગાર કટ થશે. આવે તે દિવસે તને 4 દિવસનું મળી જશે, પણ હમણાં તો સમજી જા કે તારું કટિંગ થાય છે. પ્રભુ શું છે આપણને માનવ ભવની આપણને ખ્યાલ નથી. દેવો ઝંખે છે, ભગવાનની સભામાં આઘાતરા બેઠા છે આવીને, ભગવાન એનું નામ લઈને બોલાવે છે. પ્રભુ એ પણ માનવ ભવ ઈચ્છે છે. બાપુ તમે જરાક સમજો તો ખરા. મારા પ્રભુએ તો બહુ નાની ઉંમરમાં કહી દીધું કે બહુ પુણ્ય કેરા પુંજથી. કેમ સાથે બોલવામાં વાંધો પડે કે અહીંયા સાથે રહેશું તો પછી રહેશું. બોલો. માનવ દેહને શુભ કીધું. જગતની કેટલાય પદાર્થોને લાવો, ભગવાનને શુભ કહેવા માટે ઉપયોગની એટલી બધી તલાશ કરવી પડે છે. એમાં એમને માનવ દેહ દેખાણો, દેવલોક નહીં, મુનિપદ નહીં. તેથી દેહ એક જ ધારીને એવા ઘણા મુનિઓ અત્યારે ભલે એક ભવવાળા ન હોય પણ 10ના આંકથી તો ઉતરતા હશે, પણ ઉપર નહીં હોય એવા અત્યારે મુનિઓ પણ આપણને મળી રહેશે. પણ વાત છે સંશોધનની. મારે સંશોધન કરવું જોઈએ, મારે એને શોધવું જોઈએ. તમારા બારણે નહીં આવે, તમે એને શોધવા જવું પડશે. તો આગળ તો સુર પૂજી રહ્યા પરમાત્મને. બસ પૂરું થયું ને? ચાલો. કાલથી જરા ખ્યાલ રાખજો પ્રભુ કે પૂજાનો આ મહાત્મ્ય ઘણું છે. તમને માનવ દેહે
જે દેવો નથી લઈ શકતા લાભ એ તમે લઈ શકો છો. તપ જપ નથી કરી શકતા તો પુણ્ય કમાવાનો આનાથી ઉત્કૃષ્ટ કોઈ વિષય તમને નહીં મળે. મંગલાચરણ કરીએ છીએ જરી કૃપાળુદેવના નામે. એમાં એક બેનનો મારી પાસે આવેલો આ એક ભાવ છે એને રજૂ કરું છું. લખ્યું છે રાજપ્રભુ માટે. પેલો શરૂઆત કરી છે મંગલાચરણમાં, શ્રી રાજપ્રભુ પરમાત્માનો જય હો. નાની છે ઉંમરમાં હજી, અને પ્રભુ આપનો આ ધરતી પર જન્મ જાણે મારા ભાગ્યનો મહત ઉદય. એને સમજાણું છે કે હું એ કાળમાં આવી કે જ્યાં તમે છો. સમજાય છે પ્રભુ, વાતનું રહસ્ય ઘૂંટાય છે. હે પ્રભુ, મારા ભાગ્યનો ઉદય, મહત ઉદય પ્રભુ જ્યાં આપ આ કાળમાં જન્મ્યા ને મારું આવવાનું થયું. કઈ ભાવની સ્થિતિમાં ફેરફાર પડે છે, અંદર કઈ નગારા કોઈ વગાડતું હોય, આ વાતને શ્રવણ કર્યા પછી અંતરમાં એના ભાવ પકડી અને મોક્ષ માર્ગમાં આગળ વધવાનો કોઈ ઉપાય આમાંથી મળે છે કે જાણે મારા ભાગ્યનો મહત ઉદય. મહાનુભવ તો પહેલા મળ્યો છે, પણ મહત 2 વખત શબ્દનો પ્રયોગ બાપુ બહુ કંઈક સૂચવી જાય છે આપણને. જાણે સાક્ષાત પ્રત્યક્ષ ભગવાનના જન્મોત્સવ મહોત્સવની ઉજવણી માટે આપ અહીં પધાર્યા છો. જાણે મારા દ્રવ્ય મરણનો સમય આપ લાવ્યા છો. લાવો સાહેબ, કઈ તારીખ છે સાહેબ? લાવો, આગળ ફેરવી રાખવાની આપના આશીર્વાદે કંઈ હું આગળ વધું. મારા ભાગ્યનો મહત ઉદય કે જે કાળમાં આપ અત્યારે થોડા જ વર્ષ પહેલા વયા ગયા છો, 101 વર્ષ પહેલા, તો પ્રભુ એ કાળમાં આપની પ્રત્યક્ષતા કદાચ મને કદાચ દ્રશ્યમાન જરૂરિયાત ન થાય, ન પહોંચી શકે દ્રશ્યથી, પણ મારા અંતરમાં તો પ્રભુ આપ તે દિવસથી છો કે જે દિવસથી મારો આ સૃષ્ટિ ઉપર જ્યાં આપ પધાર્યા છો ત્યાં હું પધાર્યા. આ ભાવ સાક્ષાત પ્રત્યક્ષ ભગવાનનો જન્મ સ્થળના કે ત્યાંથી પધાર્યાની એ જગા ઉપર મારા ચરણ અત્યારે જાણે કે સમોસણમાંથી પાછો વળ્યો હો એ સ્થિતિનું સર્જન. મારા પ્રત્યક્ષ ભગવાનના જન્મોત્સવ એટલા માટે, આ શબ્દ એટલા માટે લખ્યું છે કે પ્રભુ જ્યાંથી આપ પધાર્યા છો ત્યાં તો પ્રત્યક્ષ આપના દેહને અને આપના એક ચરણની હું પૂજા કરું છું. સત્ય ભાવ છે, પછી જે આપણને સમજવું હોય તે. પણ અહીંયા આવ્યા પછી જીન મંદિરની અંદર કોઈ પૂજા અભિષેકના સમયે એ ટાણા ગુમાવવા જેવા નથી ભાઈ, ગુમાવવા જેવા નથી. એનાથી જે પુણ્ય બંધ થાય છે પ્રભુ, એનાથી તો તમને કદાચ ફરી એ ભૂમિમાં કે જે ભૂમિની અંદર તીર્થંકર વિચરે છે એ ભૂમિની અંદર આપનો જન્મ પણ અને તે યોગ પણ એ લખાઈ ગયો હોય, એની વૃદ્ધિ કરવાની મારી જરૂરત છે. ચાલો, તો કે મારા દ્રવ્ય મરણનો સમય આપને ખબર પડી ગઈ સાહેબ, તો આપ એ કાળમાં પધાર્યા કે જે કાળમાં હું જન્મ્યો. સાહેબ, એનાથી ઉલટું કહું તો કે જે આપ કાળમાં જન્મ્યા એ કાળમાં કોઈ વિશેષ પુણ્યના કારણે મારો બી જન્મ થયો છે. મહિમા નહીં લાવો તો સમજો કે આપણે ઘણા કદાચ આ માર્ગમાં પ્રાપ્ત થયા પછી, એમના વચનોનો યોગ મળ્યા પછી, એમની મુખાકૃતિના દર્શન કર્યા પછી, એમના કહેલા શાસ્ત્રોના
પૂર્વ સાધનો સાથે મેળવતા એમ થાય છે કે પ્રભુ જ બોલે છે. અત્યારે જો જોઈએ તો વચનામૃત અને પૂર્વે કહેલા શાસ્ત્રો જ્ઞાનીઓના પ્રભુ કાંઈ ફેર નથી પડતો. શબ્દ કદાચ વાક્યોની જોડણીમાં ફરક હોય, ભાવમાં કાંઈ ફરક નથી. પ્રભુ એવો ઉત્કૃષ્ટ કાળ મને મળ્યો છે. મહિમા લાવવું પડશે જો મુક્તિની ચાહ હશે તો. મુક્તિની ચાહના નહીં હોય ને માત્ર એક આપણે જેને કહેવાય કે એક વ્યવહાર સાચવવા આ બધું કરી રહ્યા હોઈએ તો ભગવાન પાછળ, તમે પાછળ ફરશો તો ભગવાન નહીં દેખાય. જરા ભગવાનની સાથે ચાલો કાં આગળ ચાલો, એના કરતાં સાથે ચાલો, વિશેષ લાભનું કારણ થશે. તો લખે છે, મારા ભાવ મરણની સમયની આપણને ખબર પડી ગઈ સાહેબ, તો આપ અહીંયા પધાર્યા. કૃપાળુદેવને લખે છે કે મારા ભાવ મરણની આપ અહીંયા છો, અને અહીંયાથી આપણી ચરણ પાદુકા મને રોજ જણાય છે. ભાવ પણ જોઈ લઉં છું, આંખ બંધ કરું છું તો આપ જતા જણાવ છો. એવા ભાવની સ્થિતિમાં મને કયો દાનવ રોકી શકે? એ તો કયો દાનવ રોકી શકે? કયો દેવ શક્તિશાળી રોકી શકે? આ ભાવથી કેમ નહીં? સાહેબ અહીંયાથી જ આપ ગયા છો, હું આંખ બંધ કરું છું ને મને જતા જણાવો છો. હા, અને અહીંયા એમ તમે કરો પણ છો. રાતના સ્વપ્ના પોતરાના આવે, ડોતરાના આવે, હા, સેફ ડિપોઝિટમાં મૂક્યું હોય એના દાગીનાના આવે, દીકરીનો દીકરો હોય, દીકરાનો દીકરો હોય, એ બધા આવે છે પ્રભુ. તો કેમ આ પ્રભુ નથી આવતો? એનું કારણ છે કે ત્યાં જેટલો પ્રેમ છે એટલા પ્રેમની સરખામણીમાં હજી આ ટૂંકો પડે છે. સમજાય છે? આ પુરુષ ટૂંકો પડ્યો છે, તમારા અંતરના હૃદયના કોઈ દ્વારમાં ટૂંકો પડ્યો છે. નહીંતર એ આવતા હોય, દોતરા પોતરા આવતા હોય, ઘર આવતું હોય, પુત્રવધુ બહુ ઘરની ડાહી હોય, એકદમ કયા ઘરી હોય, એ બધી જ યાદ આવતી હોય. આ પુરુષ કેમ નહીં ભાઈ? વિચારજો ભાઈ, વિચારજો. આજે વાત પણ કંઈક એવી છે. મારા ભાવ મરણનો સમય આપને ખબર પડી ગયો, માટે તો આવા હળાહળ પંચમ કાળની અંદર આપ પધાર્યા છો કે જ્યાં કંઈક જૈન કુળનું મૂળ સતનું જ્યાં મૃત્યુ જોવામાં આવતું હતું, એ કાળમાં પ્રભુ આપ ખરેખર પધાર્યા છો. એક મોટા આશીર્વાદને હું પામ્યો છું. પ્રભુ શું કહું, મારી પાસે વચનો નથી, પણ એ વચનોને શાશ્વત કરવામાં પ્રભુ આપ મને શક્તિ આપજો તો હું તૈયાર છું. આપ શક્તિ આપજો મને. સિદ્ધ ક્ષેત્રમાં ભૂમિપૂજનનો જન્મ મારો, આ સમય મને અહીંયા આવવાનો મળ્યો પ્રભુ. આપને લાગશે કદાચ કે બહુ ભૂમિનો વાત કરે છે પ્રભુ, ખબર નહીં. અમને તો અહીંયા લાગે છે કે ફરી કદાચ હજી બાકી હોય એક બે તો અહીંયા જ આવજે, બીજે ક્યાં નહીં જતો. કેમ જાણે એમ લાગતું હોય કે પ્રેમ અને કૃપા એટલી વર્ષે છે અહીંયા આવ્યા પછી, જાણે કે કોઈ પુનઃવસવાટનો જાણે કોઈ કાળ આવી ગયો હોય. અહીંયા આવનાર બધા એમ જ કહે છે, સાહેબ અહીંયા આવવા જેવું હતું, સંજોગે અમને આવવા ન દીધા, શું કરીએ, લાચાર છીએ. બરોબર છે? આ વાત બરોબર છે અમારી? પ્રભુ શું થાય? તો આપણી વાત ચાલે છે અત્યારે. આજે ચાલશે જરી વિષય થોડોક અટપટો લાગશે, અઘરો નથી. કેમ કે અઘરો એટલા માટે નથી, એ મારો છે, મારી પાસે એ પ્રોપર્ટી છે, મારા હાથ વગો છે. જ્યારે જોઉં ત્યારે એને હાથમાં લઈ શકું છું. અંતરસમો છે, વિચારતા જ માત્ર એની સ્મૃતિ થતાં જ આનંદની લહેરો ઉઠે છે. અને મારી પાસે પહેલા આવી ગયો છે, અત્યારે કંઈક વિશેષ શણગાર કરી સજાવટ કરીને આવ્યો છે પ્રભુ, એટલે મને એ ગમે છે. એમ પરમ કૃપાળુ દેવ કહે છે. પરમ કૃપાળુ દેવના જ શબ્દો છે, એમને પોતા માટે લખ્યા છે. એમણે છૂટ આપી છે કે અમારા આપેલા એ બધાના છે, અહીંયા મારું પહેરેલું બીજા કોઈનું નહીં.
મારી દુકાન ને મારી બીજાની નહીં. હા, મારી થાળી હોય જમવાની એ પણ મારી, એમાં બીજાની નહીં. કૃપાળુદેવ એમ કહે છે, હું તો એમ સમજો છું કે આ બધા જ આપણા છે, નહીં મારા છે. તો એમ કરીને પધાર્યા છે આપણી પાસે અહીં. તો આજે સરસ બોધ વચન જોવા છે. તમારી પાસે પેજ નંબર 13 આવશે, વચનામૃત 13 નંબર. બોધ વચન 108. પહેલું શરૂઆતથી લઈશું, પહેલા વાંચી જઈએ આપણે. એમાં કાંઈ અંતરમાં ઠરતું પણ હશે ને તો એના ભાવ પકડવામાં સહેલું પડશે. અંતરમાં કે હું આ છું, એમ હું આ જ છું કે જેની વાત કરવામાં આવે છે. 13 પાના. તો કે છે પહેલું બોલ, સ્વદ્રવ્ય. હવે અહીંયા વાત જરી આપણને દ્રવ્ય કરી અને અહીંયા એટલા માટે લીધું છે કે કેમ કે અહીંયા આત્મા કહી શકે નહીં, કેમ કે હજી બહાર નથી આવ્યો છે. દ્રવ્યમાં આવશે, નામ મળશે એનું આત્મા, એટલે એમણે દ્રવ્ય શબ્દ મૂક્યું છે. વિશ્વની અંદર કેટલા દ્રવ્ય છે કોને ખબર છે? કેટલા? 6. નામ કોને ખબર છે? 6 દ્રવ્યના નામ. હાજી બોલો. બોલો, બીજા કોઈને ખ્યાલ હોય? 6 દ્રવ્ય. આંગળી ઊંચી કોની છે? હા બોલો. નહીં, મિશ્રણ થઈ ગયું, મિશ્રણ થઈ ગયું. તે આંગળી ઊંચી કરી નહીં? હે, તિલકભાઈ કહેતા હતા કાંઈક, બોલો. થોડુંક ફેર સમજવું એમાં, સ્વદ્રવ્યમાં ને અહીંયા ધર્માસ્તિક. આને વાત બરોબર છે, પણ અહીંયા જે અમારે વાત કરવી છે આજે, જે વાત આપણી સાથે, એ દ્રવ્ય જુદો એટલા માટે છે કે એમાં તત્વના નામ મૂકવાની જરૂર છે. તત્વના નામ મૂકો તો જરાક સારું પડશે સમજવામાં પણ. આમ તો બરોબર છે તમારી વાત. તો અહીંયા કે છે એ હવે વાત જવા દઈએ, પણ એક વાત કે દ્રવ્ય આમ કેટલા છે સામાન્ય વ્યવહારમાં? તમારી પાસે દ્રવ્યની અત્યારે જો સમજણ હોય તો એ કેટલા છે? 2, માત્ર 2. એક સ્વદ્રવ્ય તે હું આત્મા, અને એક પરદ્રવ્ય છે કે મારાથી સર્વાંગી જુદો છે, છતાં એનું જ્ઞાન થાય એટલે ભેગો છે એમ કહેવામાં આવે નહીં. માટે 2, એક સ્વદ્રવ્ય અને એક પરદ્રવ્ય. રમત એની છે, વિશ્વના છેલ્લા જન્મ મળ્યું છે તો છેલ્લા શ્વાસ સુધી આ 2 દ્રવ્યની જ ખરેખર રમત ચાલે છે. એક તો પરદ્રવ્ય અને એક તો સ્વદ્રવ્ય આત્મા, અને એક પરદ્રવ્ય એટલે એને સહારે બેઠેલા એ બધા 8-9 પ્રકારના બધા તત્વો. હજી આશ્રવ, સંવર, નિર્જળા વગેરે વગેરે જે કાંઈ હોય બધું જ એમાં આવી ગયું. પરદ્રવ્યની અંદર આખું વિશ્વ, સ્વદ્રવ્યની અંદર હું એકલો. તો એકલાને સમજવામાં તો વાંધો નહીં આવે ને. તો સૌથી પહેલા હું સ્વદ્રવ્યપણે માનવ છું, સ્વીકારવામાં કોઈક એને વાંધો? હું માનવ છું, મને માનવ ધર્મ અને માનવ દેહ મળ્યું છે કોઈ પૂર્વના વિશેષ પુણ્યથી. માનવ છું. હા પાડો છો બધા? હું માનવ છું. જી, કોઈક આંગળી ઊંચી કરીને અમને કહેશે કે હું માનવ છું. હા બોલો, માનવના ગુણ બોલો. નહીં ભાઈ, પાછું શું થયું? આમાં માનવ નથી, હું આત્મા છું. ચલો આત્માના નામ બોલો. બોલો આત્માનો તમારા ગુણ તો કયો, આત્માના થોડાક તો કયો. પ્રભુ મુશ્કેલ છે.
કેમ કે આપણને જે કંઈ અત્યારે બોધ પણ લીધો છે ને એ બધો ઉપર છલ્લો એટલા માટે છે કે એની કોઈ વ્યવસ્થા સતપણે રહી હોય ને જ્યાં સતપણે કહેવામાં આવી હોય તેનો મેં અભ્યાસ નથી કર્યો, એટલે મુશ્કેલી છે. ચાલો આ બધી વાત જવા દઈએ. આપણે આ તો એટલા માટે પૂછીએ છીએ કે અધુરાશ ક્યાં છે એ આપણને ખ્યાલ આવે. તો અહીંયા કૃપાળુદેવ લખે છે 17 વર્ષની ઉંમરમાં નાનું બાળક 17 વર્ષનું અત્યારે આપણને વિચાર કરીએ તો શું જાણતો હોય? તો જો કૃપાળુદેવે અહીંયા લખ્યું છે સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ છે શબ્દો. આપણે ત્યાંથી ચાલશું. શેની વાત કરી? જોવાની કે ભણવાની? નહીં, જરા ઉતાવળથી જવાબ નહીં આપતા, કારણ કે આજે આપણને આ સમજવો છે. પહેલા એના પ્રવચન થઈ ગયા છે. આજે બીજી વખત જી મહારાજના કોઈ આગ્રહના કારણે આજે ફરી બીજી વખત લેવાયા છે ને એનો આગ્રહ સાચો લાગ્યો એટલે આજે ફરી અમે આને દંડેડવાનો જરા વિચાર કર્યો, ઈચ્છા કરી. આ બધાના પુણ્ય હશે, અમારું પણ વિશેષ પુણ્ય હશે કે આજે ફરી એનું અમને અધ્યયન કરવાનો સમય મળ્યો. તો સ્વદ્રવ્ય કોણ છે? બોલો બોલો, મોટેથી બોલો. હા, આત્મા. ઈ સ્વદ્રવ્યપણે રહેલો મારો આત્મા. ને તે સમયે પરદ્રવ્ય કોણ છે? એક જણ બોલો, સરખો ખ્યાલ આવે. હા બોલો. એટલે એનો અર્થ તો એક જ થયો થાય છે કે બીજા બધા એટલે છે ખરા, મારા તો નથી ને. બોલો, તમારા છે. જગતમાં જણાતા પદાર્થોનું જ્ઞાન થવું એને અહીં કહેવામાં આવે છે અન્ય દ્રવ્ય. વિશેષ એનું સમજવા માટે અન્ય દ્રવ્ય એટલે હું જ્યાં નથી એ બધું નહીં. પહેલા તમે કીધું છે સ્વદ્રવ્ય એટલે આત્મા, મારી જેને કહેવાય ને કે એક પોઝિટિવ ચીજ, નેગેટિવ નહીં, પોઝિટિવ મારી ચીજ. હું આત્મા જ છું પ્રભુ. આત્મા સિવાય હું બીજા પણ ક્યાંય દેખાઉં, જાણું, માણું, સમજું, વાપરું તો એ બધું હું, બરોબર ને? તો હું નહીં. એ બધું મારાથી જણાતું ખરું, મનાતું ખરું, માલિકી ભાવે નહીં. એટલે એ બધું પરદ્રવ્ય કહેવામાં. બોલો, બરોબર છે? હા પાડો કે ના પાડો? મારે આગળ તો વધુ છે આજે, કારણ કે એ મારે સ્વાધ્યાય કરવો છે. બોલો, સ્વદ્રવ્ય કોણ? પહેલા બોલો, સ્વદ્રવ્ય કોણ? આત્મા. પરદ્રવ્ય કોણ? આત્મા સિવાય જે કંઈ પણ છે એ બધું પરદ્રવ્ય. એ બધું પણ મારું નહીં. ચાહે 20 લાખની ગાડી હોય ને ચાહે 2 કરોડનું કે 50 કરોડનું મકાન હોય, એ મારું નહીં. કેમ નહીં? જો એને મારું કહું તો આત્મા મારો રહ્યો નહીં. એને મોટી ખોટ પડી અને એ ખોટના કારણે અત્યારે અનંત કાળથી પરિભ્રમણ કરી રહ્યો. પરિભ્રમણમાં આટલું જ કારણ છે, બીજું કારણ છે નહીં. એટલે કૃપાળુદેવ પહેલા બોલમાં લખે છે. હવે જરા પહેલો બોલ જુઓ. સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય. પાછળનું પૂરું કરશો બધા ભેગા થઈને? કરો કરો ભિન્ન. હમણાં ખબર, અહીંયા બેઠે બેઠે ક્યાંય ચોપડા ખોલવાની જરૂર નથી, કોઈને પૂછવાની જરૂર નથી, સાધુ સંત અભ્યાસી કોઈને. કેમ ભાઈ એમ કેમ છે? તો કે જ્ઞાનીએ કહી દીધું તારું એટલું જ કે જે તારામાં છે. તો કે સાહેબ મારી પાસે તો કાંઈ જ નથી, હમણાં તો કાંઈ જ નથી, અહીં કપડા 4 છે, બાકી તો શરીર છે, એ તો મારું છે નહીં. શરીર મારું છે નહીં કહેવા વાળા ઘટી ગયા. શરીર તારું છે તો કેમ એને મારું મારું કહીને શણગારે છે રોજ? અહીંયા કહે છે કૃપાળુદેવ સ્વદ્રવ્ય
અન્ન દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. હવે સમજાણો, એને જોવાનું કે છે ભાઈ, એટલે એનો અર્થ કે એનું જ્ઞાન કરવાનું કે છે. એનું જ્ઞાન રાખ, માત્ર તારું છે એમ માન નહીં. એટલે બધા જ પડખા તારા નિર્મળ થઈ જશે. સમજાય છે? તો એ બહુ જરૂરી છે. જો જ્યાં સુધી તે નિર્મળ નહીં થાય ત્યાં સુધી તું સદ્રવ્ય છો એમ જે કે છે એ તું ખાલી જગતના કોઈક વલણથી સંતો મહાત્માઓ પાસે સાંભળેલી વાત તું કરે છે, પણ તને એનો કાંઈ અનુભવ જ્ઞાન છે તો હવે એ નથી તો તારી પાસે ધર્મ પણ નથી. બરોબર છે વિજયભાઈ? સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય જગતમાં જણાતા મારાથી છોડીને બધા જ પદાર્થો માટી, ધૂળ, ઢેફા. ચાય પછી અમારી તિજોરીમાં પડેલું 100 તોલા સોનું હોય, ચાય માટીના તપેલામાં એક પડેલી રાખ પડી હોય, જેને હું અત્યારે 15 મિનિટમાં બૈરાઓને કહી અહીંયા ઉઠાવી ઉકરડે મૂકી દઈશ. તો એ તું સમજ્યો કહેવાય કે આ સ્વદ્રવ્ય છે કે જેની જાણ થાય છે. એ સ્વદ્રવ્ય, એ ખબર છે, મને ખબર છે, બીજું કાંઈ નથી મારી પાસે, પણ એની ખબર છે. અને બાકી બધું જે કાંઈ દેખાતું તે કેતા ડરે છે માણસો. બોલો, કેતા ડરીએ છીએ. એનું કારણ છે કે હજી પરદ્રવ્યપણે થતું જ્ઞાન, પરદ્રવ્યપણે થતું જ્ઞાન કે જેનો જન્મ સ્વદ્રવ્યથી થયો છે, એવા જ્ઞાનને પણ મેં સ્વીકાર્યું નથી. મારા નાથ શું છે? ગભરાટ છે એનો. ભરતભાઈ શું છે? ગભરાટ છે એનો. કેમ કે હજી એને સર્વાંગે નહીં, એક અંશ માત્ર પણ સ્વીકાર્યો નથી. તમારા કપડા 8 દિવસના મેલા છે, આગલા ધોઈ કરીને આવ્યા છે, ઇસ્ત્રી કરીને આવ્યા છે, એમાં પણ મમતા છે કે જે 1-2 તબક્કા તો માન ચાલશે, આ અઠવાડિયામાં તો ફેંકી દેવા છે. તો પણ મારા છે એ જ્ઞાનની વાત જન્મ લીધો કે નહીં? એ જ્ઞાને જન્મ લીધો કે તને સમજાય છે ને? મેં જ્ઞાન કરવું, જેનું જ્ઞાન જેનું કરીએ છીએ બહારના પદાર્થોમાં, તો એ સમજવું હોય તો જાણવાનો આત્મામાં ગુણ છે, જણાય છે, સહજ ક્રિયા છે એની. એ સહજ ક્રિયામાં મેં શું નવું મેલ્યું? તો થયું કે આ મારું ઘર, આ મારા કપડાં, આ મારી દુકાન, આ મારી ગાડી, તો થાય છે. એના માટે ક્યાં કંઈ તપાસ કરવા જવી પડી, અભ્યાસ કરવા જવો પડ્યો? સાહેબ હું આવ્યો છું એટલા માટે તમારી પાસે ક્લાસમાં લેવા માટે. તો કે શું? તો કે આ મારું જતું રહ્યું છે ને એને શીખવા માટે આવ્યો છું. તો કે ઊભો રહે, તારું શું છે હમણાં? તો કે ગાડી લઈને સાહેબ આવ્યો છું. પણ એમાં ઘણી વખત ગડબડ થાય છે. આ પંડિતોના વાક્યો વાંચીને સમજે છે. તો દુકાનવાળો કે ચાલ મારી સાથે. એણે લીધી હથોડી લઈ કરીને, ક્યાં છે તારી ગાડી? અને આમ ઉપાડી, જ્યાં તોલાએ હાથ પકડી દો. હું કરો છો આ? હું કરો છો આ? હું? તો કે ભાઈ હું જ કરું છું. આ ગાડી પતરાની છે, પતરો એનો માલિક છે, એમાંથી આ બની છે, તો હું એને તોડું છું. અરે તો કે સાહેબ એમ ન થાય, આના મેં ઢીંગલા ચૂકવ્યા છે લાખો. તો કે ભાઈ તે ચૂકવ્યા છે તો ઢીંગલા ક્યાંથી આવ્યા ભાઈ તારી પાસે? તારી કંઈ ઓલી ચાલે છે ટંકસાળ? તો કે ના, એ તો મેં કમાવ્યા છે અને એના પૈસા મારી પાસે આવ્યા છે, ત્યાંથી હું લઈ આવ્યો. શું કમાવા ગયો તો? રૂપિયા કમાવા ગયો તો કે સાહેબ ના, રૂપિયા તો નહીં, રૂપિયા તો કમાવા નહોતો ગયો. તો શું કરવા ગયો તો ને તને રૂપિયા મળ્યા? તો કે સાહેબ શરીરે કંઈ ઘસારો સહન કર્યો, કંઈ અક્કલે બુદ્ધિ વાપરી, કંઈક એવું કામ કરી આપ્યું, તો એનાથી મને આ બધું મળ્યું. આ બધી તારી ચાલાકીને હોશિયારી એનો બાપ કોણ? શોધ્યું કદી? છૂટા પાડવા છે ભાઈ મારે દ્રવ્યથી, અન્ય દ્રવ્ય છૂટું પાડવું. એ પૂછા કરી એની, આનો માલિક સાચો કોણ? કયો તો ખરા, તમારા મોઢેથી મારે સાંભળવું છે. હે? લાંબુ નહીં, એટલું લાંબુ નહીં. બોલો. વળી પાછા એના સમજાવવા માટે વળી પંડિતોને લાવવા પડે. બોલો.
બોલ. હા, આ મારી છે એ પર વસ્તુ છે. કોણે કીધું? તારું વાત સાચી તારી, પણ કીધું કોણે? ક્યાં છે? કઈ જગ્યા છે એની રહેવાની? ત્યાં સુધી કદી યાત્રા કરી પૂછા તો કર કે ભાઈ આટલું બધું જાણે છે, એનું ઘર કેવું છે, એ સાલો શું પહેરે ઓઢે છે, શું ખાય છે, કોને મળે છે, કોણ પંડિત ભણાવવા આવે છે. ભાઈ આપણે તળિયે પહોંચીએ ને ત્યારે ખબર પડે કે પાણી કેટલું છેટું છે. ખોદતા જઈએ 10 ફૂટ 15 ફૂટ 25 ફૂટ 20 ફૂટ, પણ તળિયે જઈએ ને એકદમ તો તળિયાની ખબર આપણને પેલા ઉપરથી પડે છે ખબર, ખોદતા. હાસ વધારે કોઈ કહી દે એવો હોય તો કે ભાઈ આટલા નીચે છે, પણ એના માટે મારે માળા જ લેવાની ને, આટલા નીચે પાણી છે, આટલા નીચે પાણી છે, આટલા નીચે પાણી છે, તો આવી જાય ઉપર. નહીં, તમે હા ના કહેતા નથી, મને મજા નથી. આવી જશે પાણી ઉપર. શું કરવું પડશે તમારે? પાણી ઉપર જે ખરેખર ઢાંકણ છે કોઈ એક પદાર્થનું, એ પદાર્થને બહાર લાવવું પડશે. બરોબર છે? માટી કાઢવી પડે, પથ્થર કાઢવા પડે, સિવાય જે કંઈ પણ આવતું હોય એને દૂર કરવું પડે. પછી જ્યાં તેની જગ્યા થાય તો એમાંથી પાણી આવે. બરોબર છે? ચાલે છે એમ કામ? આત્મા, જ્ઞાન, આ બધું શું છે કહેતા હતા ને હમણાં બેન? બોલો. ત્યાં સુધી જવાય છે? પ્રભુ બહુ જ સરસ કૃપાળુદેવે વાત લીધી છે. સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ તો ખરા. આ જ્ઞાનની જે તમને અહીંયા મોટી ભેટ મળી છે માનવ ભવમાં, તો ઘણાને માનવ ભવ મળ્યું છે, પણ તમારું માનવ ભવ કોઈ નીચી જગ્યામાં નથી, કોઈ ઊંચા જગ્યામાં, ઊંચી જગ્યામાં, સારા ગામમાં, સારા માણસોની વચ્ચે, સંતોની વચ્ચે, સંતોના જીવનની સાથે તમારી સગાઈ, અને એ જીવનની સગાઈમાંથી આવતો જે એમનો સત્યબોધ, એમાંથી થતું મારા જ્ઞાનની સમ્યક નેત્રની ઉગાડની વિધિ, એનાથી થતું મારું જ્ઞાનનું ચોખ્ખાપણું, અને એનાથી હું સમજી શકું છું કે પ્રભુ આ તો બધા ખેલ છે બહારના. તું છોડી જઈશ ને જ્યારે આ સૃષ્ટિને, ત્યારે તારી સાથે કોઈ નહીં હોય ભાઈ. ન ઘર હશે, ન કુટુંબ હશે, ન સમાજ હશે, ન ધન હશે, ન દોલત હશે. જેને તે તારા માન્યા છે એ બધા અહીંયા જેમને તેમ પડ્યા રહેશે, અને તારે જવું પડશે. એક નાની સરખી તારી અંગૂઠી હશે, એ 10 લાખ નહીં 20 લાખની તે લીધી હશે એ ડાયમંડ, પણ એને કહેશે કાઢો, એને કાઢો. અરે તમે કાઢો છો તો ભલે કાઢો છો, અમને કાઢો છો, એને તો રહેવા દો, મને ક્યાંક કામ આવશે. બીજા ભાવમાં મારી પાસે તકલીફ થશે તો હું દાગીનાવાળા પાસે જઈને એ પૈસા મેળવીશ ને રોટલા ભેગો કરીશ અને કંઈક દુકાન ધંધો કરીશ. બરોબર છે? છતાં આટલું બધું એના ઉપર સ્નેહ અને સમજણની કેમ કચાશ ખટાશ નથી? મારું બળીને રાખ થવાનું છે, મારી પાસે પણ કાંઈ રહેવા નહીં દે. ગમે તેટલો હું બાને ચાગલો હોઈશ, એણે બનાવ્યું હશે મારા જન્મ દિવસે, પતલો સો સરખો એકો નાનો હશે, તો કે નહીં આ મારા દીકરાને તો હું જિંદગી પર્યંત એને રાખીશ એવી જ રીતે. તો એ પણ કાઢી લીધું, ઘરવાળાઓએ રહેવા દીધું નહીં. કોઈ સંપત્તિ મારી પાસે નહીં પ્રભુ, હું બીજા ઠેકાણે જઈશ શું કરીશ? તો અહીંયા કહે છે જ્ઞાનીઓ અત્યારથી નક્કી કર, સ્વદ્રવ્ય કોણ અને પરદ્રવ્ય કોણ. 2 ભાગલા પાડી દે, તને ખ્યાલ આવી જશે. કર જ્ઞાન. મૂળ જૈન દર્શનની આ વાત કૃપાળુ દેવે 17 વર્ષની ઉંમરમાં આ કરી છે. 16 વર્ષે મોક્ષમાળા લખી અને 17 વર્ષે આ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના જે બોલ છે એને જુદા પાડી દીધા. અને પછી એણે કોણ આત્મા, કોણ પરદ્રવ્ય, કોણ સ્વદ્રવ્ય, જો માત્ર જુદા કરી ન લીધા, જુદા કરવાનો પ્રયોગ કર્યો પહેલા, અને પ્રયોગમાંથી પાસ થયા પછી એ વસ્તુને બધા જ છોડતા ગયા.
જ્યાં લાગે કે આ પરદ્રવ્ય છે એના ઉપર જરી પણ મમતા આવે તો તે દિવસે ખાવાનું બંધ. ઉપવાસ. ઉપવાસ એને કહેવામાં આવે કે જગતના પદાર્થોથી તમે છૂટા પડ્યા હો, એનું નામ ઉપરવાસ છે. 2 શબ્દ છે એના, ઉપરવાસ. એટલે તમારા આત્મામાં રહેલા અનેક પ્રકારના ભેદ અભેદના જે વેપાર ચાલતા હોય એના ઉપર, અને પછી આ જગતના દેખાતા બધા પદાર્થો જે બળીને રાખ થવાના છે, કોઈ કોઈની સાથે જવાનું નથી, એના ઉપરનો વાસ. ક્યાં છે એને શું કહેવામાં આવે છે? એ જે વાસ છે તેને શું કહેવામાં આવે છે ભરતભાઈ? બસ પતી ગઈ મુક્તિ. શેમાંથી મુક્તિ? શરીરમાંથી, કુટુંબમાંથી, સમાજમાંથી. શેનાથી મુક્તિ? તો કે પર પદાર્થના સંબંધોને બિલકુલ મેં જીવનભર છોડી દીધા. કદાચ દાંતણ કરતો હોઉં, એ બ્રશ મારો કહી શકું, પણ એ મારા બ્રશમાં કહેવાતા મારા બ્રશમાં મારા પણ મેં છોડી દીધો. તમારે આટલું જ કરવાનું છે. ઘડિયાળ પહેરો, ભલે 10,000નું પહેરો, પણ એમાં મારા પણ છોડી દો. આનું નામ છે સ્વદ્રવ્ય. અને એ સ્વદ્રવ્યનું સાચો અર્થ છે એ જ કે પર પદાર્થથી છૂટતા જાઓ જ્ઞાને કરીને. તમે છોડી દો અને પછી કબાટમાં મૂકી દો તો કે ના, હવે મારે આ જીવન જાવત નહીં રહી શકે. આ રીતે રહેશે. એટલે સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જો. હવે એનો આપણે પાઠ જોઈએ છીએ. કૃપાળુદેવને 108 બોલ. હવે જોડી થોડીક સિદ્ધાંતની વાત. આ સિદ્ધાંતની નહોતી ને, આ તો ગપ. સાહેબ, આ તો તમે બધી ચીજ વસ્તુઓની વાત કરી, પરદ્રવ્ય ને સ્વદ્રવ્ય. હવે આ તત્વ હવે કહેવામાં આવે છે. તો કૃપાળુદેવનું 266 નંબરનું પત્ર છે. આપણે બધા રોજ બોલતા હોઈશું ભક્તિમાં એ પત્રને. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. 266 રાળજની અંદર મુનિઓ સાથેની સભામાં કૃપાળુદેવ બેઠા હતા. 6 દિવસની ત્યાં સ્થિરતા થઈ રાળજમાં. બહુ જ સરસ ધર્મ ચર્ચા થઈ. એમાં બધું જ સમજાવ્યા પછી કૃપાળુદેવે આને કીધું મુખપાઠ કરો. શું કહ્યું? મુનિને કહ્યું આ મુખપાઠ કરજો. 15 દિવસે ફરી પાછા કૃપાળુદેવ એ રાળજના ઘરે આવ્યા, એટલે એ સ્થાનમાં આવ્યા પાછા. પછી કીધું કે પાઠ લાવો. તો પાઠ લેતા ગયા. બધાનું વાત સાચી. પછી કૃપાળુદેવે એક ભાઈને ઈશારો કર્યો કે આની જે ઘડિયાળ છે ને, જરાક વાર પહેરવા માટે તમે લઈ લો. તો લઈ લીધી પહેરવા માટે. પછી ભાઈ જરાક વયા ગયા. 1 કલાક 2 કલાક આવ્યા નહીં. ઓલા ભાઈ આખા જ્યાં ઉતર્યા હતા ત્યાં આમ જોયા કરે, એ દેખાતા નથી. ઓલા ગયા ક્યાં? દેખાતા નથી. જોયા ક્યાં? તો પછી કોકે કીધું કે સાહેબ કોઈક ચિંતામાં છે. તો કૃપાળુદેવે કીધું બોલાવો એને. ભાઈ શું ચિંતા છે? અહીંયા આવ્યા પછી સંતોના ઘરમાં ને એના ગ્રહવાસમાં બેઠા બેઠા શેની ચિંતા કરે છે? તો બોલાવ્યો એને. બોલાવીને પૂછ્યું કે ભાઈ શું છે? તો કે સાહેબ મેં ઘડિયાળ અહીંયા મૂક્યું હતું, નાવા ગયો ત્યારે પાછો આવ્યો ત્યારે ઘડિયાળ નહોતો મારો. તો કે એમાં કેમ? હવે ઘડિયાળ તો ઠીક છે, બીજું લઈ લેજો. તો કે ના સાહેબ, બહુ કિંમતી હતો, સારી કિંમત હતી ને હવે મળતું નહીં. તો બીજું કાંઈ નહીં, ઘરના પહેલાં તો અમારા વડીલ જ મને વઢશે ને નુકસાન કરશે બધું. તો સમજાયણી વાત આમાં? આપ શું સમજ્યા આમાં? કૃપાળુદેવે એટલું જ કહ્યું, સંતોના આ સત્સંગ હોય, સંતોના જો આ સત્સંગ હોય ને એના પરિણામ જો આ હોય, તો દોષ કોને દઈએ? કાળને દઈએ કે સંતોને દઈએ કે મુમુક્ષુને દઈએ? બોલો ભાઈ મેઘજીભાઈ. આમાં કૃપાળુદેવને એક શંકા થઈ ગઈ મોટી.
પછી જરા વાર રહી 5-10 મિનિટ 15 મિનિટ અડધો કલાક જે ગયો હોય સમય લખેલો નથી ત્યાં. પછી આવી કરીને ભાઈને ઈશારો કર્યો ને લઈ આવ્યો ને હાથમાં આવ્યો. સાહેબ મળી ગયો, સાહેબ મળી ગયો. ઊભો થઈ ગયો ખુરશી ઉપર ને એમ હર્ષ સમાય, સમાય નહીં ભીતર સમાય નહીં, હર્ષ સમાય. કૃપાળુદેવ કે સાહેબ આમને શું થયું? છોકરાઓને પૂછે, છોકરા આને શું થયું? તો કે સાહેબ ઘડિયાળ મળી ગયો. ઓ ઘડિયાળ મળી ગયો. વાત બરોબર છે એની. ખરેખર ઘડિયાળ મળ્યો એનો આનંદ હતો? તો જ્ઞાનની ક્રિયા ન થઈ તો એ કોની ક્રિયા થઈ? જળ પદાર્થ સંબંધીની એ ક્રિયામાંથી આનંદ પણ હતો અને એક પ્રકારનો અંદરમાં દુઃખ પણ હતું. તો દુઃખની ઉત્પત્તિમાં કોણ નિમિત્ત? પર પદાર્થ. બરોબર છે? કયો મને જરાક, હું કહું છું એ બરોબર. તો એ પર પદાર્થ વસ્તુ પાછી મળી ગઈ, એના સુખના કારણમાં કોણ હતો? તો તું ક્યાં હતો? એ તો કે હવે ગોત તને. ગોતો. ગોતવાથી પણ નથી મળતો, કારણ કે ગોતનારો ને ખોવાયેલો એ કાંઈ ફેર છે? બંને એક જ છે. તો એમ કરીને જીવો પ્રભુ, કે કાંઈ ખોવાયું નથી મારી પાસે પ્રભુ, આપ મળ્યા નહીં. એ ખોવાયેલું લાગતું હતું, હવે તો સાહેબ આપ બી મળી ગયા. હવે ક્યાં ખોવાય? આ પંચમકાળ મારા માટે ચોથો કાળ બનીને રહી ગયો. સાહેબ વાત શું કરો છો? તો કે છે જ્ઞાનમય આત્મા જેમને પરમ ઉત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થવો અને જેમણે પરદ્રવ્ય માત્ર ત્યાગ કર્યું છે તે દેવને નમનો. આ વ્યવહાર અપેક્ષાએ એટલું મૂકવું પડે સમજાવવા માટે. બાકી તો વસ્તુ સ્થિતિ તો એવી છે કે વ્યવહાર ખરેખર તો શાસ્ત્રમાં એને માર્કા જ નથી આપ્યા. અને માર્કા આપ્યા છે એ વ્યવહાર કયો વ્યવહાર છે? કે જે સતને અનુસરનારો હોય એ વ્યવહારને એમણે માર્કા આપ્યા છે. બાકી બધું કોઈ વ્યવહારને સંતોએ એને માર્ક આપ્યા નથી. આ સારું કર્યું, આ નરસું કર્યું, આ બરોબર ન થયું, આ બરોબર થયું. એ બધી બાબતોમાં ખરેખર જેને આત્મા જોઈએ છે, આ ક્ષેત્રમાં આવ્યો છે, એને આત્મા મેળવવું છે, એના માટે બધું જ ગૌણ છે, મુખ્ય એક જ છે. એની વાત કરે છે. હવે કે છે સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. પહેલા જુઓ પરદ્રવ્યમાં શું છે ને સદ્રવ્યમાં શું છે. સદ્રવ્ય ખાલી છે અત્યારે દેખાતો, અને પરદ્રવ્ય આખું વિશ્વ ભરેલું છે. તો એ બધું જ તમારું કે એમાંથી ચૂંટી ચૂંટીને કાઢો છો? તમારે જે જોઈએ છે એ પ્રિય વસ્તુ તમારી. બોલો લક્ષ્મીચંદભાઈ, બોલો. બધું? ચાલો આમાંથી જ સમજીએ આપણે. બોધ વચનના પાઠમાંથી આપણે સમજવા પ્રયત્ન કરીએ. કૃપાળુદેવ લખે છે જ્ઞાનમય આત્મા જેમણે પરમ ઉત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થવો અને જેમણે પરદ્રવ્ય માત્ર ત્યાગ કર્યું છે તે દેવને પહેલા નમસ્કાર તો કરો. આ બે પદાર્થ જુદા છે. જે જ્ઞાન કરે છે, ભીતર જે જાણે છે તે પદાર્થ, અને બહાર જે કાંઈ દેખાય છે દ્રશ્યથી, આંખોથી દેખાય છે. મન અને બુદ્ધિ વિકારની સ્થિતિમાં રહ્યા હોવાથી એ નિર્ણય કરવામાં શક્તિશાળી છે, પણ એને અત્યારે જ્ઞાન અને દર્શન અને શ્રદ્ધા ગુણની વિધિએ મૂક્યા હોય તો અત્યારે નાશવંત છે. મારા કારણે શક્તિ પડી છે એમાં, પણ એ શક્તિનો હું સ્વામી નથી તો કયો, અને હોય તો હા કયો. તો ઉભા થઈને વંદન કરીએ તમને. ભાઈ શું છે? છૂટા પાડવા છે બે પદાર્થને વિશ્વની અંદર. ને પાછી મજા એ છે કે કાંઈ પણ કર્યા વિના છૂટા પાડવા. કોઈ બાંધેલા નથી, ક્યાંય બંધાય એવા નથી, મુક્ત દશામાં વિચરે છે, મુક્ત દશામાં રહે છે, અને છતાં હું એને મારા માની દુઃખી પણ થાઉં છું, મળે તો રાજી પણ થાઉં છું, સારું મળે તો ખૂબ રાજી થાઉં, ગામ આખામાં ગીત ગાઉં, અને જો કોઈ બદનામ મળે તો એના માટે
સતત જાગતો રહેવાની મારી એક તૈયારી પણ હોય છે. આ બધી જ વાતો અહીંયા કૃપાળુદેવ કહે છે એવું ક્યારેક ક્યારેક જોવામાં આવી પણ છે. અહીંયા લખે છે કૃપાળુદેવ, આપણે વાત કરીએ તેનાથી પહેલા એક પત્ર મારે જરાક તમને સમજાવવો છે. 525 નંબરનો પત્ર વચનામૃતની અંદર તમે લ્યો, જેથી કરીને એક વાત કરવી છે એ થઈ શકે. 525 નહીં, આનંદ વચનામૃત વચનામૃત અહીંયા નથી છે, આ છે. ઓ હા, 525. બહુ જ સુંદર વેદ જ્ઞાન માટે એક તમારી પાસે પ્રોપર્ટી ન કોઈ તમારી પાસેથી છીનવી લેશે, ન કોઈ એમાં ઉમેરો કરશે, જેમ છે તેમ કહેશે. આ જ્યારે એવું થાય ને પ્રભુ આત્માની સ્મૃતિ થાય ત્યારે આ આત્મભાવ છે. કેમ કે હું બધાને જાણતો છું, મને કોઈ વસ્તુમાં અત્યારે મોહ નથી, આક્રોશ નથી, ન મળ્યો તેનો ખેદ નથી, ગયો તેનો પણ ખેદ નથી, ન મળે એની ચિંતા નથી. આ બધી જ બાબત આવે છે આમાં. આ આત્મભાવ છે. એક વખત પ્રવેશ કર્યા પછી એમાંથી છૂટવું કઠણ છે. પછી ચાહે કરોડની ચીજ તમે છોડી, ઘર છોડી કરીને ઘણા નીકળ્યા. મારા હમણાં ભત્રીજા, એના છોકરા ઘર બંધ કરીને નીકળી ગયા. એક બેન, એક દીકરો એટલે બંને માણસો, 4 જણા હમણાં હજી 6 મહિના થયા છે, નીકળી ગયા. અને ઘર હતું મજાનું માટુંગામાં, સારામાં સારું લીધું તું, અને ઉપર શણગાર બી ઘણો સારો કર્યો હતો. ચાવી સોંપી દીધી એમના પિતાજીને, તો કે આ લ્યો અમે જઈએ છીએ. કાંઈ જ ન લીધું ઘરમાંથી, કાંઈ જ ન લીધું ઘરમાંથી. બસ 2 વસ્ત્ર લાવ્યા હતા, કેમ કે હજી નગ્નની સ્થિતિ નહોતી, તો હજી આ એટલો કપડો પહેરવો પડે, તો એ લઈ લીધું. બાકી કોઈ ચીજ લીધી નહીં. ઘર છોડી અને લાખોની પ્રોપર્ટી છોડી અને 4 જણા નીકળી પડ્યા, ભાઈ અને બેન અને 2 માણસ પોતે. હજી હમણાંની વાત છે. સગા કાકાના દીકરા, અમારો દાદો એક જ. એ સ્થિતિએ પહોંચવાની જરૂર છે. આપણાથી તો નથી પહોંચાતું. વાતો કરીએ છીએ, સમજાવીએ છીએ લોકોને, ખુદ સમજતા નથી. એટલું દુઃખ છે, ખેદ છે. એટલે એ હોશિયારી પણ એટલી કરીએ છીએ ત્યારે આ વસ્તુ ખ્યાલમાં આવે છે. મહિના પછી એના દીકરાનો દીકરો એ પણ ઘર છોડી કરીને બધા ગયા, ઘર બંધ થઈ ગયા. 4 જણા ઘરમાંથી એ ખાલી હાથે નીકળી ગયા. નાની ઉંમર, 22-24 વર્ષની ઉંમરમાં નીકળી ગયા. હમણાંની જ વાત છે, હજી ગયા વર્ષે. ભરતભાઈ, એક જ દાદાના અમે, પણ હજી જો આ બેઠો છે અહીંયા, બોધ આપે છે, પણ એને એમ નથી થતું આ છોડી દે. બોધનું શું કામ છે? બોધ લેવાનું હશે તે લેશે, અને તું લેશે એનાથી, તું આપીશ એનાથી કઈ લેશે નહીં. એને લેવું હશે તો લેશે. વાત બરોબર છે અમારી? જરા કડક છે વાત આજે. કારણ કે કૃપાળુદેવ લખે છે કે આ આત્મભાવ છે, આ અન્ય ભાવ છે. બરોબર છે જી મહારાજ? હવે લખે છે આગળ, એવું બોધ બીજ આત્માને વિશે પરિણમિત થવાથી, સમજ થવાથી નહીં, એની સમજણ લેવાથી નહીં, એને કોખવાથી, પાઠન કરવાથી નહીં, પણ આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે. એ 2 ખબર પડે છે કે નહીં? તમે શ્વાસ લ્યો છો ત્યારે તમને શોધો છો કે બીજાને શોધો છો? કોઈ ઘરરાટી બોલાવતું હોય, મહેન્દ્ર 12 ગામ ગયા હોય, નસકોરા બોલાવતો હોય, તો પહેલા કોને તપાસીએ? આપણને. સાલું કઈ ના ચાલતું તો નથી ને, બીજા કોઈને તકલીફ તો નથી આપતા. પછી બીજાને જોઈએ કે સાલું છે, હું તો નથી, બીજો કોક છે. હા, તો બીજો છે કોક, તો રાજી થઈએ. મળી ગયો તો થઈએ કે નહીં? તો કહી દઈએ એને, બાપા ઉઠ, તું બધાની નીંદ ખરાબ કરે છે. ન મળે ત્યાં સુધી આપણા ઉપર બધા નજર કરતા હતા, કારણ કે 2 જણા જાગે છે. હા, સમજાણો? શું કરે? આ બધું દૃશ્યમાન છે આપણને, એનું જ્ઞાન પણ છે આપણી પાસે. તો
એવું બોધ બીજ, આ બોધ બીજ આ છે ખરેખર સાચું. બોધ બીજની શિક્ષા જેને કરવી હોય, શિક્ષા લેવી હોય, એનો અભ્યાસ કરવો હોય, 9 તત્વોના અભ્યાસ કરવા હોય તો આ 2 તત્વ ઇનફ છે. 2 જ ભણવા જેવા છે. સ્વદ્રવ્ય તે મારું, પરદ્રવ્ય તે મારું નહીં. પરદ્રવ્યનું જ્ઞાન તે મારું નહીં, એનો અભ્યાસ પણ મારું નહીં. એને વિશેષ કરીને લોક સમુદાયની અંદર હું સમજાવી શકું એ પણ હું નહીં. બોલો. અને સ્વદ્રવ્ય તો કે એના સંબંધીનું જે જ્ઞાન થયું તે મારું, પણ એનો હું સ્વામી નહીં. ચાલજો જરા, પંથ કાપજો, ખબર પડશે આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે. આ જૈન દર્શનનું આ સાર મોટામાં મોટું છે. આના જેવો કોઈ સાર તમને મળશે નહીં. દીક્ષા લેવાની જરૂર છે, પણ આનો અર્થઘટન કરી પોતાના જીવનમાં ઉતારીએ તો, બાકી નહીંતર આનો કોઈ મિનિંગ નથી. પ્રભાળુદેવ તો લખે, કેમ કે એમણે તે જીવનમાં માણ્યું છે તો આ જ માણ્યું છે, બીજું તો કાંઈ માણ્યું નથી. તો લખે છે એવું બોધ બીજ, આ બોધ બીજ આ છે. અભ્યાસ કેટલો કરીએ તો દીક્ષામાં આગળ વધીએ. હું અહીંયા કેટલી હોશિયારીથી વાત કરતો, હું તમને સમજાવતું, એમાં મારી ડાપણ છે. ડાપણ નથી, તારું મૃત્યુ છે. જો એમ સમજતો કે જો આ સમજાવવાની સ્થિતિ તારી છે, બાબુ સમજાવવાવાળો તો ભીતર બેઠો છે, બોલતો એ નથી. તને સમજાતું સમજાવે છે ને બીજેને, ત્યારે એ સમજે છે કે આ મરવાનો છે. નહીં પ્રભુ સમજો, વાત કઠણ છે, નાની વાત નથી. બોધ આપનારા મોટે ભાગે આ જ સ્થિતિને પામે છે. બરોબર છે જી મારા? જો સમજે નહીં તો બસ એટલી વાત છે. તો હજારો માણસોની મેદની કરવા વખતે એનો મૃત્યુ જોયો છે. તો મૃત્યુમાં પોતે ક્યાંક બહાર હોય, દેહ ક્યાંક પડતો હોય અને પોતે ક્યાંક હોય. બાપુ સમજો, આ વિતરાગ માર્ગ છે. એ તો આ પુરુષ પંચમ કાળમાં અહીંયા આપણા માટે આવ્યો છે. આપણા માટે સમજીને બોલું છું. આપણા માટે આ પુરુષ આવ્યો છે, સમજીને બોલું છું. મને જરાક ધન્યવાદ તો આપો. હું એટલા માટે કહું છું, અમને ધન્યવાદ આપો, કારણ કે હજી મારો એમાં પ્રવેશ જેટલો જોઈએ તેટલો થઈ શકતો નથી. તમે ધન્યવાદ આપો તો એને હું લાયકાત અને યોગ્યતા મેળવવા માટે સાચી ધન્યવાદની રાહ જોઈશ. પ્રભુ બહુ મુશ્કેલ છે. વિતરાગ માર્ગની અંદર આ બધી ચીજો એટલી બધી કઠણ છે. લીધું તો લીધું, આપ્યું તો આપ્યું, દાન આપ્યું, એના દાન આપ્યાના એ પણ ઠેકા બધા. પ્રભુ આ બધું શું છે? આ પંચમ કાળનું કાર્ય છે. એમ કરીને જીવ સંતોષ મેળવી લે છે, પણ એ સંતોષ એનો ખોટો છે. પોતાને કાંઈ કરવું નથી, સુધરવું નથી. દાન આપ ભાઈ, ખબર ન પડે. તું આપી દે, 50 લાખ આપી દે, કાંઈ ખબર નહીં પડે. આને આપતું, આને ખબર નહીં પડે. રત્નકરણ શ્રાવકાચાર્યમાં આ બધા જ બાબતોનો ખુલાસો આજથી 20 વર્ષ પહેલા વલસાડ જ્યારે ચાતુર્માસ હતું અમારું, ત્યારે બધા આના થયા છે, પ્રવચન થયા છે. સાંભળજો પ્રભુ, રોમ ખડા થઈ જશે તમારા. આ દાન આવી રીતે અપાય? અમને તો ખબર જ નથી સાહેબ. અમે તો આપી લઈએ ને અમે તો નામની ઉપેક્ષા રાખીએ. પછી અહીંયા મોટું નામ લખજો અમારું, જોઈએ તો હજી 2-5 હજાર લઈ લેજો બોર્ડના. પ્રભુ એ દાન નથી. એવી બધી જ બાબતો જૈન દર્શનની અંદર આ પુરુષે આપણને બતાવી છે. હાથમાં ધોકો લઈને આપણી પાછળ ફરે છે, મારતા નથી, ખાલી બતાડે છે અત્યારે. અને મારવાનો તો એનો અધિકાર નથી, કોઈને મારતા છે જ નહીં. પણ હજી સારું છે કે પ્રેમથી કહે છે કે ભાઈ, આ 2 વસ્તુઓના ભેદ તું સમજ. એક જાણનારો અને એક માણનારો, 2 જુદા છે. રહસ્ય સમજાણું તિલકભાઈ? માણનારો જુદો, જાણનારો જુદો. જાણનારો જો માણવા બેસે તો બંને એના ખોટા. જે જાણે છે તો કેવા પ્રકારે જાણે છે એ એની વાત ગઈ. જડને જાણે છે ને જડને ભોગવું છું, કે જડને જાણી ચેતન સત્તાને મારા કરું છું, બંને ખોટી વાત. તું જડને પણ નથી જાણતો, કેમ કે આ આત્મભાવ છે ને આ અન્ય ભાવ છે. તને ખબર હોવી જોઈએ. તો કે છે એવું બોધ બીજ આત્માને વિશે પરિણમિત થવાથી અન્ય ભાવને વિશે સહેજે ઉદાસીનતા. બોલો, શબ્દ છે અહીંયા.
આનું આખું જીવન ઉદાસ થઈ જાય, ઉદાસ. તો કે આ મેં આપ્યા, મારા હતા કીધી, કાગળ મારું હતું, મેં બનાવ્યું, પ્રેસમાં મેં મોકલાવ્યા કે આમાં 100 ની નોટ કરીને, આમાં 50 ની કરજે, આમાં 1000 ની કરજે ને આમાં 500 ની નોટ. બરોબર છે કે ભરતભાઈ? તે બનાવ્યા, તે આપ્યા કે છે, તે આપ્યા બોલે છે ને, મેં આપ્યા કે છે ને, મેં આપ્યા 10 લાખ રૂપિયા. તારા ક્યાંથી આવ્યા ભાઈ? શાસ્ત્ર ના પાડે છે કે તારા રૂપિયા હોઈ શકે જ નહીં, તારું કાગળ હોઈ શકે જ નહીં. બોલો, છે શક્તિ કોઈની માપવાની એની? અમે પૂછીએ છીએ છે કાગળ તે બનાવ્યું છે? અને બનાવ્યું હોય તો તે પ્રેસ કર્યું છે? પ્રેસ કર્યા પછી ગવર્મેન્ટમાં પછી જઈ કરીને એના ઉપર માર્ક કરાવ્યા છે, સિગ્નેચર કરાવ્યા છે, તો શેના કે છે મારા છે? પ્રભુ, આ બધા જ તારા જે કાંઈ પણ માન્યતાઓ તારી પાસે છે એ અજ્ઞાનની છે. અને જ્ઞાનીઓ કે છે કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી ભગવાન હોઈ શકે. સમજણમાં પણ અજ્ઞાન છે ત્યાં સુધી ભગવાન હોઈ શકે નહીં. અહીંયા 11 વાગે ને તારી હાજરી હોઈ શકે. ટાઈમ થઈ ગયો ને. ચાલો આગળ ચલાવશું આપણે આ વાતને. આ બૌદ્ધ વચનો આપણને ક્યાં ક્યાં લઈ જશે જોવા જેવું છે. બહુ નાની ઉંમરમાં કૃપાળુદેવે આ બધું લખ્યું છે. લગભગ મને લાગે છે કેટલી નાની ઉંમર હતી કૃપાળુદેવની ત્યારે લખ્યું છે આ બધું. 17 વર્ષ લ્યો, 15 બી હોઈ શકે, પહેલા છે 17 થી પહેલા લખેલું છે, એટલે 15-16 વર્ષની ઉંમરે લખેલું છે. એ પુરુષની ભૂમિ ઉપર આપણે બેઠા છીએ. જ્યાં એમના કદમ પડ્યા છે, કદાચ આપને નહીં જણાતા હોય, અમને તો એ કદમ દેખાય છે. હજી અમને જણાય છે એનો અર્થ કે આપણે પણ જણાય છે. કેમ કે તમે મુંબઈ જાઓ છો ને, તમને એમ થાય છે કે યાર અહીં આયા છે ખોટા, હાલો પાછા હાલો, ને એમ પાછા આવનારા અહીંયા બધા બેઠા છે. બરોબર છે? બરોબર છે ને અમારી વાત? એવી રીતે તમને આ યાદ આવે છે વસ્તુઓ કે કાંઈક તો છે અહીંયા, કાંઈક તો છે. કાંઈ જ નથી ભાઈ. તારા આત્માના કલ્યાણની અહીં શુભ ઘડી છે અને શુભ સ્થાન છે અને સંજોગ પણ બધા તને અનુકૂળ છે. બસ એટલું જ છે, બીજું શું છે? ગમે છે, વાંચન ગમે છે એમનું. વિશેષ આજ આપણે આગળ ચલાવશું, હજી ઘણું છે એમાં. આ ચાલશે, હા વાંધો નહીં આવે. હા ચાલો. ઓમ